હેલો ફ્રેન્ડ્સ, આપણે ભૂખ લાગી હોય રોંઢાને અને નાસ્તામાં આપણે કંઈ ના બનાવવું હોય તો ફટાફટ બની જાય આપણી કોલેજન ભેળ. સુરતની ફેમસ છે આ કોલેજન ભેળ, બહુ જ ટેસ્ટી બને છે અને ઘરની સામગ્રીથી બની જાય છે. જાજી ઝંઝટ વગર 5 મિનિટમાં બની જતી આ ભેળ નાના મોટા બધાને ભાવશે. એના માટે જો આપણે દિવાળીમાં ચેવડો બનાવ્યો જ હોય, એને આ જીરાપુરી પણ બનાવી હોય અને ચવાણું પણ હોય અને આ આપણે ટમેટું ને લીલી ડુંગળીથી ખૂબ જ ટેસ્ટી એવો સ્વાદ આવે છે એનો, એટલે આપણે બધું એમાં આપણે એડ કરી દેવાનું છે. લીલી ડુંગળીના પાન અને પછી ટમેટું ને ઝીણી સમારેલી કોથમરી અને આ છે ને 1 લીંબુ અને 1 ચમચી ખાંડ પાણી કરીને મેં રાખ્યું છે, એટલે એ આપણે એમાં નાખી દેવાનું છે. પછી આ તીખું ચવાણું નાખવાનું છે અને આ જીરાપુરી એક તોડીને એમાં નાખી દેવાની છે. જીરાપુરીથી બહુ મસ્ત એવો ટેસ્ટ આવે છે. હવે આપણે આ બધું નાખી દીધું છે અને હવે આપણે છે ને એક તપેલી ઢાંકીને આપણે જે લારીવાળા મિક્સ કરતા હોય એ રીતના જ આપણે એને મિક્સ કરી દેવાની છે. જોઈ શકો છો આ રીતના બધી રીતે મિક્સ કરી દેવાની છે. હવે આપણે આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં અડધી ચમચી જીરું, થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું અને આ ટમેટો કેચઅપ મેં 1 ચમચી નાખ્યો છે. આ જો આ ટમેટો કેચઅપ આવે ને એ મેં યુઝ કર્યો છે 1 ચમચી. પાછું બધું આપણે મિક્સ કરી દેવાનું છે અને ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. અને આ તમે રેસીપી ટ્રાય કરજો એકવાર, ઝટપટ બની જતી રેસીપી. અને મારી ચેનલમાં તમે નવા હોય ને વિડીયો ગમતા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જોઈ શકો છો કેટલી સરસ આવી ઢીલી ઢીલી અને મસ્ત એવી આપણી કોલેજન ભેળ તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો. અને હવે આપણે આ જે રીતના આપણે અહીંયા આપતા હોય એ રીતના જ મેં એક આપણે કાગળ લેવાનું છે ને આ રીતનો કોન બનાવીને એમાં આપણે બધી ભરી દેવાની છે. જોઈ શકો છો કોલેજન ભેળ આપણી સરસ એવી તૈયાર થઈ ગઈ છે. નાના મોટા બધાને ભાવશે અને ઓછા ખર્ચમાં અને ઝટપટ બની જતી રેસીપી.